આજની તિથિ છે ખાસ, કારણ કે આજે છે મા માતંગીનો પ્રાકટ્ય દિવસ. શાસ્ત્રોમાં 10 મહાવિદ્યા પૈકીની સૌમ્ય લક્ષ્મી સ્વરૂપા દર્શાવાયા છે મા માતંગીને, જેમને મોઢેરાના અધિષ્ઠાત્રી મોઢેશ્વરી માં પણ કહેવાય છે. તેમના પ્રાદુર્ભાવનો પ્રસંગ જાણીએ આશુતોષ આચાર્ય પાસેથી. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ માતંગી મોઢેશ્વરીના પ્રાદુર્ભાવ વિશે. મોઢ અને માતંગી મોઢેશ્વરીની વાત કરીએ. એમ કહેવાય છે મોઢ શબ્દના કારણે માતંગી માતાને મોઢેશ્વરી કહેવામાં આવે છે. મોઢ શબ્દનો અર્થ પણ બહુ મહત્વપૂર્ણ છે. મો એટલે સાત્વિક શક્તિનો સંચાર અને ઢ એટલે સંપન્ન. જેની અંદર સાત્વિક શક્તિનો સંચાર ભરપૂર ભરેલો છે એ મોઢ. આ મોઢની ઉપર, મોઢ જ્ઞાતિની ઉપર ભગવતી અંબિકા જે માતંગી સ્વરૂપ છે એની ખૂબ કૃપા હોવાના કારણે માતંગી મોઢેશ્વરીના આશીર્વાદથી આ શબ્દ અર્થસભર બન્યો છે. કહેવાય છે કે માતાજીની શક્તિના તત્વોની વાત કરીએ તો મા જગદંબિકા માતંગી મોઢેશ્વરી 18 હાથ ધરાવે છે, જેના આશીર્વાદથી એના ભક્તો તમામ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. માતંગી માતા 10 મહાવિદ્યામાં શ્રીકુલમાં વિરાજમાન છે. 3 કુળ છે: જ્ઞાનકુળ, કૌલકુળ, શક્તિકુળ અને શ્રીકુળ. શ્રીકુળની અંદર માતંગી, કમલા, ભુવનેશ્વરી, ત્રિપુર સુંદરીનો સમાવેશ થાય છે. એમાં માતંગી માતા એ શ્રીકુલના અધીશ્વરી છે. માતંગી લક્ષ્મી સ્વરૂપ છે, 18 ભુજાઓ જે ધારણ કરે છે. પણ સૌથી મહત્વની વાત છે કે આ જ ક્ષેત્ર છે જ્યાં માતંગી માતાનું સ્થાન આવેલું છે એ ધર્મારણ્ય ક્ષેત્ર. મોઢેરા, જે મોઢેરા સ્થાન છે તે જગ્યા સતયુગમાં વૈદિક કાળથી આ સ્થાન વિદ્યમાન છે. કહેવાય છે મોઢેરાના આસપાસ પ્રદેશની અંદર સતયુગમાં સત્ય મંદિર તરીકે ઓળખવામાં આવતું હતું. ત્રેતાયુગમાં વેદ ભુવન તરીકે મોઢેરાને ઓળખાતું. દ્વાપરમાં મોહકપુર તરીકે આ સ્થાનને ઓળખાતું અને કળિયુગમાં મોઢેરા તરીકે આ સ્થાનને ઓળખવામાં આવે છે. વ્યાસજીએ ઋષિઓને જણાવ્યું કે પૃથિવ્યામ નૈમિષમ શ્રેષ્ઠમ શ્રેષ્ઠમ ધર્મ સંગનકમ. પૃથ્વીમાં 2 મહત્વના ક્ષેત્ર છે. એક નૈમિષારણ્ય ક્ષેત્ર અને બીજું ધર્મારણ્ય ક્ષેત્ર. ધર્મારણ્ય ક્ષેત્રમાં મોઢેરા વિદ્યમાન છે. આ ભૂમિ પર ધર્મરાજા યમરાજનો 1000 વર્ષ તપ કરવાના પ્રભાવના કારણે શિવજી એમની પર પ્રસન્ન થયા હતા અને વરદાન માંગવા જ્યારે કહ્યું ત્યારે ધર્મરાજે વરદાન માંગતા કહ્યું હતું કે આ જગ્યા મારા નામના કારણે ઓળખાય. એટલે આ વનને, જે જગ્યાએ મોઢેરા છે એ ક્ષેત્ર વિસ્તારને ધર્મારણ્ય નામે ઓળખવામાં આવે. અને અહીંયા ભગવાન શિવ પણ મોઢેશ્વર કે ધર્મેશ્વર મહાદેવના નામે વિરાજમાન છે. એમ આપણે વાત કરીએ માતંગી માતાના ઉત્પત્તિની, તો કહેવાય છે મોઢેશ્વરી માતા ધર્મારણ્ય રક્ષા માટે શ્રી માતાનું આ એક સ્વરૂપ નિર્ધારિત કરીને સ્થાપિત કરવામાં આવ્યા હતા. એક સમય જ્યારે પ્રાચીન કાળમાં કર્ણાટ નામનો દૈત્ય અસુર ખૂબ પ્રભાવી હતો. એના ત્રાસથી એ કહેવાય છે કે ધર્મારણ્ય ક્ષેત્રમાં સ્ત્રીઓને ઉપાડી જતો, બ્રાહ્મણોનું કહેવાય છે કે જ્યાં જપ તપ થતો ત્યાં નુકસાની આપતો, યજ્ઞ ધ્વંસ કરતો, તમામ પ્રકારની નેગેટિવિટી, નકારાત્મકતાનો એ પ્રભાવ કરતો હતો. અને આ દૈત્યથી બચવા માટે બ્રાહ્મણોએ એકત્રિત થઈ ભગવતીને પ્રાર્થના કરી. એક ધર્મારણ્યની પ્રજાએ શ્રી માતાને નિવેદન કર્યું, પ્રાર્થના કરી કે અમારી રક્ષા કરો. અને ત્યારે શ્રી માતાએ બ્રાહ્મણોને અભય આપતા કહ્યું છે, હે બ્રાહ્મણો, તમે મારા શરણે આવ્યા છો માટે હું તમને સર્વને આ દૈત્યના ત્રાસથી મુક્તિ અપાવીશ. અને ત્યારે એમને નિશ્ચિત કરી અને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરી એના એક અંશથી સિંહ ઉપર સવાર થઈ 18 ભુજાઓને ધારણ કરી છે. અને બતાવ્યું, અને માતાજીએ પોતાના લાલ નેત્રથી શ્યામ વર્ણ ધારણ કરી, સિંહ ઉપર સવારી કરી, લાલ ફૂલની માળા ગળામાં ધારણ કરી
અને મોઢામાંથી અગ્નિજ્વાળાઓ નીકળવા લાગી, જેમને 18 ભુજાઓ હતી. અષ્ટાદશ ભુજા ધારણ કરી અને માતાજીનું અદ્ભુત દિવ્ય સ્વરૂપ આ પ્રગટ થયું. હાથમાં રક્તમાળા, ધનુષ, બાણ, ખેટક, ખડગ, કુહાડી, ગદા, સર્પ, પરિધ, શંખ, પાસ, કટારી, છરી, ત્રિશૂળ, મધુપાત્ર, અક્ષયમાળા, શક્તિ, તોમર, મધુકુંભ જેમને ધારણ કરેલા છે. જેમના હાથમાં તોમર, મધુકુંભ ધારણ કરે, કડા, બાજુબંધ જેમને ધારણ કર્યા છે, સાથે શ્વાન પણ માતાજીની વિરાજમાન છે. પોતે સિંહ ઉપર સવાર છે, સાથે નાનો શ્વાન પણ એમની સાથે છે. આ રીતે માતાજીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. અને ત્યારબાદ એમની સાથે ભટ્ટારિકા દેવી પ્રગટ થયા. ભટ્ટ એટલે શક્તિશાળી, અરિકા એટલે શત્રુઓનું દમન કરનારી માં ભટ્ટારિકા પ્રગટ થઈ. સાથમાં કુમારને લઈને માં ભટ્ટારિકા પ્રગટ થયા છે. આ રીતનું માતાજીના સ્વરૂપોનું ઉત્પત્તિ થઈ અને આ શક્તિઓએ કર્ણાટ નામના દૈત્યનો ત્યાંથી કહેવાય છે કે સંહાર કરીને જગ્યાને શુદ્ધ કરી, એનો ઉદ્ધાર કર્યો કર્ણાટનો. આ જગ્યા ઉપર બ્રાહ્મણોની પ્રાર્થનાથી માતાજી વિરાજમાન થયા. બાજુમાં નાની વાવ, ધર્મ વાવની સ્થાપના થઈ, ત્યાં માતાજી વિરાજમાન થયા. માતાજીનું સ્વરૂપ જોઈ બ્રાહ્મણો હર્ષાણ અને માતાજીની સ્તુતિ કરીને માતાજીને ક્રોધમાં આવીને કર્ણાટ દૈત્યને જ્યારે છાતી શાંત કરીને ત્યાર મા પ્રસન્ન મુદ્રામાં બ્રાહ્મણોને અભય આપતા એમના આશીર્વાદને સ્વીકાર, એમના આશીર્વાદ આપી અને એમની પ્રાર્થનાને સ્વીકાર કરી મા માહેકપુર એટલે મોઢેરામાં સ્થિર થયા. અને ત્યાંથી આ ક્ષેત્રને માતંગી માતાના આ સ્વરૂપને આ તમામ જાતિના અધીશ્વરી હોવાના કારણે મોઢેશ્વરી તરીકે ઓળખવામાં આવ્યા. માતાજીના મૂળ ભાગની અંદર માં વિરાજમાન, બાજુમાં એમની સાથેની શક્તિ છે ભટ્ટારિકા પણ પ્રગટ થયા. બંને દેવીઓના મંદિર એક જ સ્થાનમાં વિરાજમાન છે. માં ભગવતીની આરાધના કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરી શકાય. માં માતંગીની આરાધનાથી, માં માતંગી મોઢેશ્વરીની કૃપાથી કવિત્વ શક્તિની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, મેધાની પ્રાપ્તિ થાય, શક્તિની પ્રાપ્તિ થાય છે, મનોકામનાઓની પૂર્તિ થાય છે. કહેવાય છે શાસ્ત્રાર્થ વિજયના આશીર્વાદ મળે છે. માની કૃપાથી જીવનમાં કોઈ જીવનમાં એવું તત્વ નથી જે પ્રાપ્ત ન થાય. માં તે માં બીજા બધા વન વગડા નવા, માં માતંગી મોઢેશ્વરના આશીર્વાદથી તમામ પ્રકારની શુભતાની પ્રાપ્તિ થાય છે. તો માતંગી માતાના આ સ્વરૂપના મંત્ર જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. તંત્ર શાસ્ત્રમાં માતંગી મહાવિદ્યાનું ખૂબ મોટું સ્થાન છે. માતંગી માતાનો આ મંત્ર જેનું ગુરશ્ચરણ કરવું ખૂબ લાભાન્વિત કરે છે મનુષ્યને. ઓમ હ્રીમ ક્લીમ હુમ માતંગે ફટ સ્વાહા આ મહામંત્ર છે. એના 6000 મંત્ર જાપ કરવાથી એક પુરસ્ચરણ થાય છે. આવા 1.25 લાખ મંત્ર જાપ કરવાથી સાધકની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. તો આ રીતે આ માતંગી માતાનો મંત્ર જાપ કરવો, માતંગી માતાની પ્રાર્થના કરવી, દુર્ગા સપ્તસતીના પાઠથી પણ માતાજીને પ્રસન્ન કરી શકાય છે. આજે માતાજીનો જ્યારે અવતરણ દિવસ છે તો ઘરની અંદર જેની પાસે માતાજીની પ્રતિમા છે કે ફોટો છે, ચિત્રજી છે, પૂજા અર્ચના કરવી, પુષ્પની માળા અર્પણ કરવી, માતાજીને પ્રસન્ન કરવા માટે સુખડી અને શ્રીફળનો ભોગ અર્પણ કરવો, સાથે ફળ, દાડમનું ફળ અર્પણ કરવું જોઈએ અને યથાસંભવ માતંગી મંત્રની આહુતિ આપી. ઓછામાં ઓછી શક્ય હોય તો 11 કે 108 આહુતિ અવશ્ય આપી. રીમ ક્લીમ હુમ માતંગે ફટ સ્વાહા આ મંત્રથી કરવાથી માના આશીર્વાદને પ્રાપ્ત કરી શકાય. માતંગીના આશીર્વાદ જીવનમાં પ્રાપ્ત તમામ પ્રકારની સંકટોમાંથી મુક્તિ મળે. માતંગી તમામની મનોકામનાને પૂર્ણ કરી દે. પ્રયત્ન આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો.